હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, હવે આપણે બેક ટુ ધ બિઝનેસ. આપણે જસ્ટ ભણવાનું રેગ્યુલર સ્ટાર્ટ કરવાનું છે. ગણિતમાં દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, નાવ લાસ્ટ લેક્ચરમાં આપણે જે દિવાળી પહેલા સ્ટાર્ટ કર્યું હતું લેક્ચર, એટલે કે સંકલનનો ઉપયોગ, એમાંથી યસ જે રિવિઝન કરાવવાનું હતું, જે બેઝિક્સ મારે બતાવવાના હતા, પાછા મેં લાસ્ટ લેક્ચરમાં બતાવી દીધા અને એના પર આધારિત દાખલાઓ પણ આપણે અમુક જોયા હતા સ્વાધ્યાયના. ઓકે, નાવ આપણે એમાં આગળ વધવાનું છે. યસ, આ વર્ષ પૂરતું, દેટ ઇઝ 2020-21 પૂરતું તમારી બોર્ડમાં 8મા ચેપ્ટરમાંથી યસ 2 ટોપિક છે. એક તો યસ જનરલ વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, અને બીજું જે છે રેખા અને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, આમાં તમારે આના પછીનું 2 વક્રો વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ આ વર્ષ પૂરતું આપણી બોર્ડની એક્ઝામમાં નથી, પણ જસ્ટ સર તેમને બતાવશે જ, કારણ કે JEE તમારો ઉપયોગી છે. ઓકે, એટલે અહીંયા હું શું કરીશ, જેટલું તમારું બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી છે એટલી વસ્તુઓ હું પહેલા ફિનિશ કરી દઈશ. એટલે કે યસ, અહીંયા 8.2 એ તમારા આ વર્ષ પૂરતું બોર્ડમાં નથી. યસ, આના પછી યસ પ્રક્રિયાના જેલે સ્વાધ્યાય 8.1 ના જેટલા દાખલા મારે તમને બતાવવાના છે એ ફિનિશ કરીને આપણે પ્રક્રિયાના અમુક જે દાખલાઓ છે જેના પર એ જોઈને પ્રક્રિયાના એને રિલેટેડ દાખલાઓ પણ હું પહેલા બતાવી દઈશ. પછી જે 2 વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે, જે ટોપિક આ વર્ષ પૂરતો નથી, એનું હું છેલ્લે એના આગળ જેટલા બી દાખલા હશે હું ભેગા હું લઈ દઈશ. એક્સરસાઇઝ સ્વાધ્યાય 8.2 પ્રક્રિયાના ઉદાહરણો, પ્રક્રિયાના જે સ્વાધ્યાયમાં આવે છે, યસ એ આખું સેક્શન ભેગું લઈ લઈશું. એટલે આખું જસ્ટ હું સેપરેટ કરી નાખીશ, એટલે જસ્ટ તમારે બધું મિક્સઅપ પણ ના થાય. ઓકે, સો જસ્ટ પહેલા જેટલું તમારે આ વર્ષે બોર્ડ પૂરતું છે એ આખું દરેક વસ્તુ હું સાથે લઈ લઈશ. ઓકે, સો જસ્ટ અહીંયા આ એક 8મું એક્ઝામ્પલ લખીએ સ્વાધ્યાય 8.1 નું, એ વસ્તુ આપણે પહેલા જોઈ લઈએ. ઓકે, ના રેખા x બરાબર a એ x બરાબર y² અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું 2 સમાન ભાગમાં વિભાજન કરે તો એ શોધ. ઓકે, યસ, આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, સરળ એક્ઝામ્પલ છે, ઘણી વાર MCQ માં બી પૂછાય છે અને યસ 2 માર્કમાં પણ 3 માર્કમાં પણ પૂછી શકે છે. ઓકે, તો યસ અહીંયા વક્ર વ્યાખ્યાયિત નથી કર્યો, એટલે વક્રના સમીકરણ, એટલે કે વક્ર કયો છે એ નથી કીધું, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. વક્રના સમીકરણ પરથી એ કયા વક્રનું સમીકરણ છે એ વસ્તુ આપણે નક્કી કરવું પડે. ઓકે, તો અહીંયા છે જે આપ્યું છે વક્રો, x બરાબર a, એટલે કે x બરાબર a એટલે કે x બરાબર અચળ, આ તો શિરોલંબ રેખા થઈ. બીજું છે આ x બરાબર y². યસ, અહીંયા આ કયો વક્ર છે નથી કીધું, એટલે યસ x બરાબર y² એ કયો વક્ર કહેવાય, તો યસ આ પરવલય છે. પરવલય જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે અને x બરાબર y² છે, એ સાદા સ્વરૂપમાં x છે, એની સંમિતતા ધન x અક્ષ. યસ, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું હોય. ઓકે, યસ અહીંયા પરવલય એ શબ્દ એ લોકો વાપર્યો નથી, પણ યસ જે પ્રમાણિત સમીકરણો મેં તમને લખાવડાયા છે એના પ્રમાણે આ આપણે ધ્યાન રાખવાનું છે. જે સમીકરણમાં x અને y પૈકી બંનેમાંથી એક વર્ગના સ્વરૂપનું હોય અને એક સુરેખ સ્વરૂપનું, એટલે કે સાદા સ્વરૂપનું હોય, તો એ પરવલયનું હોય. ઓકે, અને એમાં વર્ગવાળાને કરતા બનાવીને વર્ગવાળાનું જે ચિહ્ન છે ધન બનાવીને પછી જમણી બાજુમાં જે બી સારા સ્વરૂપમાં આપતા એનું ચિહ્ન જે પ્રમાણે હશે એની અક્ષની સંમિતતા કહેવાશે. એના પ્રમાણે અહીંયા એક સાદા સ્વરૂપમાં છે y², એના સાથે ધન ચિહ્ન છે, x ની સાથે ધન ચિહ્ન છે, એટલે આની સંમિતતા અથવા આનો અક્ષ એ ધન x અક્ષ થશે, એટલે કે યસ જમણી બાજુ ખુલતો વક્ર થશે. ઓકે, અને x બરાબર 4, આ બી x બરાબર 4 એ અચળ છે, x બરાબર અચળ એ શિરોલંબને આ રેખા છે. ઓકે, અહીંયા શું છે, આ રેખા એ આ બંને વડે આવૃત જે પ્રદેશ હોય એના પ્રદેશ ક્ષેત્રફળનું 2 સમાન ભાગમાં વિભાજન કરે છે. એનું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. ઓકે, એટલે જસ્ટ પહેલા આપણે અહીંયા તો ફિગર ડ્રો કરવાની. ઓકે, અહીંયા x બરાબર y² મેં એ પ્રમાણે વક્રો દોરવાના આપણે. ફિગર વ્યવસ્થિત મોટી દોરવાની. ઓકે, જેનાથી એક લખી આપે તો ધ્યાન આવે. આ એક પરવલયનું સમીકરણ છે,
જેની સમમિતતા ધન એક્સ અક્ષ, આ ધન એક્સ અક્ષ, આ થયું તમારે ને લખી દેવાનું આ x ઇઝ ઇક્વલ્સ ટુ વાય સ્ક્વેર વક્ર. ઓકે, ના અહીંયા આ ઉગમ બિંદુ x અક્ષ y અક્ષ, યસ આ બધું ઇન્ડિકેશન કરવાનું, આ બધી વસ્તુ લખવાની. ઓકે, આના વડે x બરાબર 4 એટલે યસ x બરાબર 4 એટલે એ શિરોડમ રેખા થશે અને યસ 40 બિંદુમાંથી પસાર થશે. આ કહેવાશે x બરાબર 4 રેખા જે 40 x અક્ષ પરનું બિંદુ છે એમાંથી પસાર થશે. ઓકે, એટલે યસ x બરાબર a x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના બે સરખા ભાગ કરે છે. ઓકે, તો પહેલા આપણે અહીંયા x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશ એટલે યસ x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશ એટલે યસ આનાથી બનતી બંધ આકૃતિ આવૃત પ્રદેશ આકૃતિ થશે. યસ, હવે આપણે જોઈશું તો આવૃત પ્રદેશ એ પ્રથમ ચરણમાં બી આવે છે અને ચોથા ચરણમાં આવે છે. યસ, અને આ વક્ર x અક્ષ પ્રત્યે સમમિત છે એટલે કે ઉપરનો ભાગ બી સમાન હોય નીચેનો ભાગ પણ સમાન જ હોય. એટલે આપણે કોઈ એક ભાગનું જે શોધીશું તો પણ ચાલશે, નો પ્રોબ્લેમ. ઓકે, એટલે આના વડે x બરાબર y સ્ક્વેર x બરાબર 4 વડે આવૃત પ્રદેશનું કઈ રેખા x બરાબર a x બરાબર a અહીંયા કોઈક રેખા હશે કારણ કે આ પણ શિરોલંબ રેખા છે. x બરાબર a છે એટલે આ બિંદુ થાય a0, x બરાબર 0, x બરાબર a કે આ આખા આવૃત પ્રદેશનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. એનો મતલબ આ બાજુનું ક્ષેત્રફળ બરાબર આ બાજુનું ક્ષેત્રફળ. આપણે a નું મૂલ્ય શોધવાનું છે. આપણે એનું મૂલ્ય શોધવાનું છે ને આપણે શરત પણ આપી દીધી છે કે એ શું છે. કારણ કે અહીંયા આવે જો નામ આપી દઉં તો o, અહીંયા આપણે લખીએ આને a બિંદુ, આ b બિંદુ, c બિંદુ ને d બિંદુ આવતે લખી દઈએ. ઓકે, તો યસ x બરાબર a એ આખા પ્રદેશમાં યસ અહીંયા આપણે હવે પ્રથમ ચરણમાં ચતુર્થ ચરણમાં જે વિસ્તાર છે ક્ષેત્રફળ સમાન છે એટલે આપણે જસ્ટ પ્રથમ ચરણનું જ વિચારવાનું. યસ, યસ આ આખા પ્રદેશનો બે સમાન ભાગ રહે જેનો મતલબ એક અક્ષમાં પણ જે પ્રદેશ હશે એના પણ બે સરખા ભાગ કરશે. એનો અર્થ o a d o નું ક્ષેત્રફળ બરાબર a b c d a નું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ બરાબર આ ક્ષેત્રફળ આપણે કહી શકીએ. આ શરત આપી છે અને એના પરથી આપણે a શોધવાનું છે. ઓકે, ના હવે આપણે આવૃત પ્રદેશ થઈ જાય. આવૃત પ્રદેશ પરથી આપણે એક વસ્તુ જોવાનું કે જે આવૃત પ્રદેશ છે એ x અક્ષ સંલગ્ન બને છે કે y અક્ષ સંલગ્ન બને છે. યસ, ઇઝીલી અહીંયા આપણે જોઈ શકીએ કે આ આવૃત પ્રદેશ એ x અક્ષ સંલગ્ન બને છે એટલે આપણે શિરોલંબ પટ્ટી દોરવાની. એટલે યસ, શિરોલંબ પટ્ટી દોરીએ એટલે આ થઈ જાય dx અને આ થાય y. ઓકે, આ થાય dx અને આ y એની જસ્ટ પહોળાઈ અને યસ આનો જો હું pq લખું તો y એ બીજું કઈ નહીં p નો y માઇનસ q નો y એ આપણે y કહેવાશે. ઓકે, એટલે યસ અહીંયા આપણે જોઈએ તો આપેલી શરત મુજબ. ઓકે, આ જે ભાગ છે યસ આ x બરાબર જસ્ટ જે શિરોલંબ રેખાઓ છે આવૃત જ્યારે x અક્ષ સંલગ્ન બનતો હોય તો આખો પ્રદેશ જે બે શિરોલંબ રેખાની વચ્ચે આવતો હોય એની સીમાઓ નક્કી કરતું હોય. તો યસ આ જે પ્રદેશ છે એ આ બે શિરોલંબ રેખાની વચ્ચે છે અને આ પ્રદેશ છે એ આ બે શિરોલંબ રેખાની વચ્ચે છે. ઓકે, ના અહીંયા પણ આ વસ્તુ અને આનું ક્ષેત્રફળ બરાબર આનું ક્ષેત્રફળ બે ક્ષેત્રફળ શોધવાનું છે. યસ અહીંયા પણ શિરોલંબ પટ્ટી તમે દોરી શકો છો, નો પ્રોબ્લેમ. વસ્તુ એની કઈ આવશે ખાલી સીમાઓ બદલાશે. ઓકે, આ કિસ્સામાં જે આ બધું ક્ષેત્રફળ છે એના માટે જે સીમાઓ થશે આ x બરાબર 0 રેખા y અક્ષ એટલે અને x બરાબર a આ પ્રદેશમાં x બરાબર a અને x બરાબર 4 એ બે શિરોલંબ રેખાઓની વચ્ચે આવશે. એટલે અહીંયા આપણે જોઈએ તો o a d o નું ક્ષેત્રફળ એનો મતલબ
આ જે ક્ષેત્રફળ છે એ શિરોલંબ રેખા x બરાબર 0, x બરાબર a, વક્ર x બરાબર y² અને x અક્ષ વડે આવૃત પ્રદેશ થયો. ઓકે, એ જ રીતે આ જે જમણી બાજુનો પ્રદેશ છે એ, એટલે કે a b c d a. ઓકે, યસ, a શિરોલંબ રેખા x બરાબર a, x બરાબર 4, વક્ર x બરાબર y² અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે. યસ, આ કિસ્સામાં બી આ dx થાય ને આ y થાય. ઓકે, તો યસ, અહીંયા આકૃતિ પરથી યસ આવૃત પ્રદેશ OADO ક્ષેત્રફળ બરાબર ABCDA. ના, પ્રદેશ OADO નું ક્ષેત્રફળ એટલે કે શિરોલંબ રેખા, યસ, રેખાઓ x બરાબર 0, x બરાબર a, વક્ર x બરાબર y² અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ આ જ વસ્તુ રેખાઓ, आज ABCDA रेखाओं x बराबर a, x बराबर 4, वक्र x इज इक्वल्स टू y² तथा एक अक्ष द्वारा आवृत प्रदेशનું ક્ષેત્ર. ઓકે, ના અહીંયા આપણે જોઈશું તો યસ આપણને x અક્ષનું સંલગ્ન એટલે y dx જોઈશે. ઓકે, અહીંયા આપણે જોઈએ યસ આ y, એટલે જો આપણે pq સમજીએ તો યસ y a, બંને કિસ્સામાં આ વસ્તુ થશે y a, p નો વાયામ માઇનસ q નો વાયામ. હવે p એ આ વક્ર x બરાબર y² પરનું બિંદુ છે અને વક્ર x બરાબર y² પરનું બિંદુ છે, એટલે કે આ વક્ર પરના બિંદુનો કોઈ પણ વાયામ એટલે યસ આ સમીકરણમાંથી જે y ને કરતા બનાવીએ એનો વાયામ કહેવાય. ઓકે, એટલે આપણે y નો કરતા બનાવીએ y² છે એટલે યસ y બરાબર વર્ગમૂળમાં x અને પ્રથમ ચરણ છે એટલે ધન જ લેવાનું અને માઇનસ q નો યામ એટલે કે યસ q એ x અક્ષ પરનું બિંદુ છે, એ q x અક્ષ પરના કોઈ પણ બિંદુનો વાયામ એટલે કે 0 થાય એટલે કે યસ અહીંયા સિમ્પલી વર્ગમૂળમાં x માઇનસ 0 એ આપણને ઊંચાઈ y મળશે. ઓકે, અને x અક્ષને સંલગ્ન છે એટલે y dx, જ્યાં y એ આ ઊંચાઈ એટલે કે યસ જે આપણે પટ્ટી દોરીએ એના જસ્ટ જે અંત્ય બિંદુ હોય એના વાયામનો તફાવત. ઓકે, આમાં બિંદુ p એ વક્ર પરનું બિંદુ છે એટલે એનો વાયામ, કારણ કે પટ્ટી બદલાશે એ પ્રમાણે એનો વાયામ બદલાતો જશે એટલે યસ એનું સમીકરણ બનશે. આના પરથી જે y ને કરતા બનાવીએ એ અને q નો વાયામ એટલે કે q જે પટ્ટી ક્યાં બી આવશે q એ હંમેશા x અક્ષ પર રહેશે અને x અક્ષ પરના કોઈ પણ બિંદુ માટેની લાક્ષણિકતા છે એનો વાયામ 0 એટલે કે q નો વાયામ હંમેશા 0 રહેશે. ઓકે, એટલે અહીંયા આપણે લખી શકીએ યસ ઇન્ટિગ્રેશન રેખાઓ 0 થી a y dx. ઓકે, યસ આ બંને કિસ્સામાં y સમાન રહેશે કારણ કે આમાં પણ PQ શું જશે મેં આને RS કહેશું. R એ આ વક્ર પરનું બિંદુ થશે અને S એ x અક્ષ પરનું બિંદુ થશે. ઓકે, એટલે યસ બંનેમાં કિસ્સામાં વસ્તુ આ થશે. સમીકરણ આ y નો તફાવત એ આ વસ્તુ મળશે. ઓકે, એટલે અહીંયાથી ઇન્ટિગ્રેશન y dx ઇઝ ઇક્વલ્સ ટુ યસ અહીંયા a to 4 y dx જ્યાં y બરાબર બિંદુ P નો x યામ માઇનસ બિંદુ Q નો સોરી y યામ. ઓકે,
અથવા તો તમે અહીંયા બંને કિસ્સામાં સેમ થાય એટલે બિંદુ આર નો વાયામ અને અહીંયા બિંદુ એસ નો વાયામ. યસ, આ બંને કિસ્સામાં સમાન છે. ઓકે, કારણ કે પટ્ટીમાં જે અંત્ય બિંદુ છે એક વક્ર પર રહે છે અને બીજું એક્સ અક્ષ પર રહે છે. ઓકે, બંને પટ્ટીઓ માટે. ઓકે, અહીંયા બિંદુ પી નો વાયામ એટલે યસ બિંદુ પી એ આ વક્ર પરનું છે. એક્સ બરાબર વાય સ્ક્વેર છે એટલે કે યસ અહીંયા વાયામ એટલે કે વર્ગમૂળ લેવું પડે એટલે વર્ગમૂળમાં એક્સ અને પ્રથમ ચરણ છે ભાજન એટલે આ થાય રૂટ એક્સ અને યસ ક્યુ કે એસ બંને એક્સ અક્ષ પરના બિંદુ છે ને યસ વાયામ હંમેશા શૂન્ય થશે. 0 ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ એક્સ. બસ હવે આ વસ્તુ અહીંયા મૂકી દેવાની માટે 0 ટુ a અહીંયા વર્ગમૂળમાં એક્સ dx is equals to a to 4 વર્ગમૂળમાં x dx. ઓકે, યસ, હવે એકદમ સરળ સંકલન છે. ઘાતાંક છે એટલે કે યસ બહુપદી વાળું થયું x નું n ઘાત વાળું. x ની n ઘાતનું સંકલન x રેઝ ટુ n પ્લસ 1 અપન n પ્લસ 1 વર્ગમૂળમાં x એટલે કે x ની 1/2 ઘાત એટલે n બરાબર 1/2 એટલે આ થશે x રેઝ ટુ 1/2 પ્લસ 1 upon 1/2 plus 1 0 to a is equals to same way અહીંયા x ની 1 plus 1/2 upon 1 plus 1/2 sorry 1/2 plus 1 n plus 1 છે ને યસ ક્રમે જાણવો વાંધો તો નથી. જવાબ તો એનો એ જ આવશે a to 4. યસ આ 3/2 થશે એટલે 2/3 એટલે 2/3 આપણે બહાર કાઢી લઈએ અહીંયા x રેઝ ટુ 3/2 0 to a એ જ રીતે અહીંયા 2/3 બહાર આવશે x રેઝ ટુ 2/3 a to. ઓકે, 2/3 કટ થઈ ગયા. કિંમતો મૂકીએ આપણે. યસ, કિંમતો મૂકીએ તો આપણને હવે એનું મૂલ્ય મૂકીશું તો a ની 3/2 ઘાત x બરાબર અને યસ 0 નું તો 0 થશે is equals to જમણી બાજુ 4 ની 3/2 ઘાત માઇનસ a ની 3/2 ઘાત. ઓકે, આપણે a શોધવાનો છે એને આપણે આ બાજુ લઈ આવીશું તો યસ a ની 3/2 ઘાત પ્લસ a ની 3/2 ઘાત બરાબર 4 ની 3/2 ઘાત યસ અહીંયા 2 a ની 3/2 ઘાત બરાબર 4 ની 3/2 ઘાત યસ a રેઝ ટુ 3/2 અહીંયા આપણે યસ અને આપણે 2 નો વર્ગ એની 4 ની જગ્યાએ ભાગ્યા 2 આ વસ્તુ લખી a ની 3/2 ઘાત આપણે લખી શકીએ છીએ. ઓકે ફાઇન. યસ, અહીંયા આપણે એક વસ્તુ એ પણ કરી શકીએ છીએ. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ, થઈ જશે. અહીંયા 2 બિન એટલે 2 ની 3 ઘાત ભાગ્યા 2 એટલે કે યસ 2 ની 4 સોરી 2 નો વર્ગ એટલે કે આપણા પાસે 4 બચશે. યસ, નો પ્રોબ્લેમ. 2 નો વર્ગ કરતા 2 નો ક્યુબ છેદમાં 2 એટલે 2 નો વર્ગ 4 થઈ ગયું. યસ, હવે આપણે એ શોધવાનું છે. યસ, બંને બાજુ 2/3 ઘાત લઈશું 4 ની 2/3 ઘાત. આ તમારે એનું મૂલ્ય થઈ જશે. ઓકે, જો આ રીતે દાખલાઓ કરવાના છે. સિમ્પલ પ્રોસિજર છે. બેઝિક વસ્તુ આપણે જે સમજીએ છીએ કે યસ મૂળભૂત સંકલન નિયત સંકલન શું દર્શાવે છે એ જે ગઈકાલે મેં લાસ્ટ લેક્ચરમાં સમજ આપી છે. જ્યારે ઇન્ટિગ્રેશન a to b y dx અથવા ઇન્ટિગ્રેશન a to b f of x dx લખીએ છીએ તો એનો અર્થ એ વસ્તુ શું દર્શાવે છે કે શિરોલંબ રેખા x બરાબર a x બરાબર b અને વક્ર અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે છે. ઓકે, અને એ જ રીતે y અક્ષ પરથી બી આપણે શોધી શકીએ છીએ. એમાં y dx કરીએ છીએ એમાં સમક્ષિતિજ રેખાઓ y બરાબર c અને y બરાબર d એ પ્રમાણે હોય છે. ઓકે, એટલે આ શરત જે આપી છે એના પ્રમાણે લખતું જવાનું છે. આમાં પણ આના પછી જો તમે આ વસ્તુ ડાયરેક્ટ લખી શકતા હો ને તો કોઈ પ્રોબ્લેમ નથી. આ વસ્તુ લખ્યું એવું કોઈ કમ્પલસરી નથી. યસ, જો તમને આ વસ્તુ સમજ પડી જાય છે જસ્ટ ડાયરેક્ટ તમે આ સ્ટેપ મૂકી શકો છો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ આપણે આગળ કરતા જવા.
છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ये સ્ટુડન્ટ મેં અહીંયા એક બીજો 9th એક્ઝામ્પલ લખ્યું છે સ્વાધ્યાય 8.1. ઓકે, આ પણ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. યસ, આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. એમાં આ વસ્તુ સમજવાની છે. ઓકે, યસ, નવી વસ્તુ કઈ જ નથી. અહીંયા આ વસ્તુ દાખલો કરતા પહેલા આપણે જસ્ટ આ વસ્તુ જો y બરાબર mod x જે લખ્યું છે એ વસ્તુ જોઈ લઈએ. ઓકે, ના અહીંયા y બરાબર mod x એટલે એમ જોવા જોઈએ તો y પણ સુરેખ સ્વરૂપમાં છે અને x પણ સુરેખ સ્વરૂપમાં છે. એટલે આ એકચ્યુઅલી રેખાનું સમીકરણ છે, પણ રેખાનું મોડિફાઈડ સ્વરૂપ છે. આ એકચ્યુઅલી કિરણનું કોઈ એક બિંદુમાંથી પસાર થતા કિરણનું સમીકરણ છે. એ રીતનું બનશે. ઓકે, એકચ્યુઅલી y બરાબર જે mod x છે, ઓકે, અહીંયા એટલે નોટ લખું છું, વ્યાપક રીતે લખું છું, વ્યાપક રીતે y બરાબર mod x માઇનસ a કિરણનું સમીકરણ છે જે યસ x માઇનસ આને 0 ક્રોસ a 0 બિંદુમાંથી યસ ઉદ્ભવતા બે કિરણો एक्चुअली जस्ट आनी फिगर जो मैंने ड्रॉ करी हुई है आ बिंदु ए सी. ओके, जो ए यस x प्लस ए हसे तो આ બાજુ આવશે, કારણ કે બરાબર પછી માઇનસ એ 0 માંથી પછી અહીંયાથી નીકળતા કિરણો અને યસ 0 છે તો ઉગમ બિંદુમાંથી નીકળતા કિરણો. ઓકે, આ વસ્તુ થશે. આમાં પણ આપણે જોઈશું તો x ગ્રેટર ધેન a માટે આ વસ્તુ ધન થઈ જશે. એટલે જસ x ગ્રેટર ધેન a આ x નું છે, x ગ્રેટર ધેન a માટે આ ધન થઈ જશે. માના ખુલીને જેમ છે જસ આ ભાગ જે થશે એનું સમીકરણ થશે y ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ x લેસ ધેન a માટે આ જે સમીકરણ છે જે માનાંકની અંદરનું મૂલ્ય છે ઋણ થશે. એટલે કે સમય માનાંક ચિહ્ન દૂર કરીને આપણે માઇનસ મૂકીએ એટલે a માઇનસ x થઈ જાય. આ જે ભાગ આવે એ આ રીતે થાય. y ઇઝ ઇક્વલ્સ ટુ તમને થોડું ક્લિયરલી બતાવું, આ થશે y ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ x. યસ, આ સમજવાનું છે કારણ કે એ પ્રમાણે જવાબ પણ બદલાય. ઓકે, સો જસ્ટ આ વસ્તુ છે. આ વસ્તુને જો તમે અહીંયા કમ્પેર કરશો y ઇઝ ઇક્વલ્સ ટુ mod x એટલે યસ આ એ બરાબર અહીંયા 0 આવી ગયું. એટલે યસ એ ઉગમ બિંદુમાંથી પસાર થતા બે કિરણો છે. ઓકે, એટલે યસ આ વસ્તુ ઇન જનરલ મેં આ વસ્તુ લખી છે. ઓકે, એના પ્રમાણે તમે લખી શકો છો. ઓકે, સો જસ્ટ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એના સિવાય હવે જે દાખલો છે આપણને આપ્યો છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. પરવલે કહી દીધું છે પરવોલા y is equals to x square છે. યસ, અહીંયા x square ની સાથે ધન ચિહ્ન છે અને યસ સાદા સ્વરૂપમાં y છે, એની સંમિતતા થશે y ની સાથે ધન ચિહ્ન છે. યસ, આની સંમિતતા અથવાનો અક્ષ એ ધન y અક્ષ થશે એટલે એ ઉપરની તરફ ખુલતો પરવલય થશે. ઓકે, યસ, અહીંયા આપણે પહેલા ફિગર દોરવાની, ફિગર વ્યવસ્થિત અને થોડી મોટી દોરવાની. એમાં ક્લિયરલી બધું જે પણ તમે લખો છો એ સ્પષ્ટ દેખાવું જોઈએ અને અહીંયા તમે પોતે જ કન્ફ્યુઝ ના થવા જોઈએ. x અને એક વખત અહીંયા લખ્યા પછી તમારે દાખલો જોવાની જરૂર ના પડે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. y ડેશ r ઉગમ બિંદુ. ઓકે, અક્ષરો દોરી લીધા. પહેલા આ પરવલય y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર. યસ, આપણે જે સમજી લીધું y સાદા સ્વરૂપમાં છે એટલે ધન y અક્ષ એનું એ સંમિતતા થશે, ઉપરની તરફ થશે અને એનું જેનું શીર્ષ અથવા તો શિરોબિંદુ એ ઉગમ બિંદુ થશે. એટલે આ જે સમીકરણ છે એ આ વસ્તુ થશે પરવલય. યસ, આ તમારે થશે યસ લખી દેવાનું y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર. ઓકે, નાવ હવે જસ્ટ મેં જે તમને સમજાવ્યું એ આ જે સમજાવ્યું મેં એના પ્રમાણે
વાય બરાબર મોડ એક્સ માઇનસ યસ, એને કમ્પેર કરશો તો યસ અહીંયા આને બરાબર 0, જે બી પદો માની તેને 0 કરી દેવાનું. યસ એક્સ બરાબર 0 એટલે યસ આ જે છે કિરણ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતું કિરણ. y is equals to mod x ઉગમ બિંદુમાંથી પસાર થતું કિરણ. અને આપણને ખબર છે કે યસ આ યસ અહીંયા બે x બરાબર 0 આની અંદર જે પ્રમાણે અહીંયા x બરાબર a બે ભાગ પાડે છે એ પ્રમાણે અહીંયા x બરાબર 0 બે ભાગ પાડશે જમણી તરફ. અને યસ જ્યાંથી નીકળે છે એ જમણી બાજુ x ગ્રેટર ધેન 0 એટલે કે x નું મૂલ્ય ધન આવશે. x નું મૂલ્ય ધન હોય તો યસ માના ખોલીને જેમ છે એમ એટલે યસ આ બાજુ જે આ રેખાનું સમીકરણ થશે એ થશે y બરાબર x. અને અહીંયા આ જે કિરણ છે યસ આના માટે x લેસ ધેન 0 એટલે યસ x નું મૂલ્ય ઋણ થશે તો માનાંક ખોલીને યસ આપણે માઇનસ ચિહ્ન મૂકીએ આ બાજુનું જે છે કિરણ એ થશે y is equals to minus x. યસ આટલી વસ્તુઓ લખી જસ અહીંયા જે મેં લખ્યું છે યસ આ જ વસ્તુ મેં ટ્રાન્સફર કરી છે. અને યસ આ મેં વ્યાપક રીતે લખ્યું છે. યસ આની જગ્યાએ તમને x minus 2 આપી દીધું y બરાબર મોડ x minus 2 તો યસ અહીંયા 2 0 થી નીકળે અને યસ એ રીતના કિરણો બને. ઓકે, જમણી બાજુ y બરાબર x minus 2 થઈ જાય, ડાબી બાજુ y બરાબર 2 minus x. યસ એવું રેખાનું સમીકરણ થઈ જાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા y બરાબર મોડ x એટલે મોડ છે એટલે y નું મૂલ્ય હંમેશા ધન રહેવું જોઈએ. યસ એટલે કે y નું મૂલ્ય ઉપર ધન છે એટલે યસ બંને y નું મૂલ્ય ધન રહેશે. ઓકે, સો જસ્ટ આ રીતનું થશે. યસ હવે અહીંયા આપણે જોઈએ તો પરવલે y is equals to x square અને y બરાબર મોડ x વડે એટલે કે આ બંને વડે આવૃત પ્રદેશ એટલે કે આ બંને વડે જે પ્રદેશ બંધ થતો હોય એ અહીંયા આપણે જોઈશું. તો આ એક વખત પાછું y is equals to x square y બરાબર નોડ x આમના બંને વડે આવૃત પ્રદેશ કયો થાય તો કે આ ભાગ. નાઉ અહીંયા આપણે જોઈએ તો આવૃત પ્રદેશ પ્રથમ ચરણમાં બી આવે છે અને બીજા ચરણમાં બી આવે છે. પરંતુ આ જે વક્રો છે બંને એ બંને અક્ષો પ્રત્યે સંમિત છે. ઓકે, બંને વાક્ષ પ્રત્યે સંમિત છે. યસ બંને સમાન થશે એટલે આનું ક્ષેત્રફળ શોધો કે આનું ક્ષેત્રફળ શોધો બંને સમાન થશે. એટલે અહીંયા આપણે કોઈ એકનું શોધવાનું ગુણ્યા 2 કરવાનું એટલે આપણને જવાબ મળી જાય. ઓકે, નાઉ હવે જો આપણે આગળ શોધવું હોય તો મારે કઈ રીતે આગળ વધવાનું છે હું તમને બતાવું છું. આવૃત પ્રદેશ થઈ ગયો. જ્યારે વક્ર ને રેખા હોય તો પહેલા એમના છેદ બિંદુ જસ અહીંયા 1 + 0 0 છે પણ આ છેદ બિંદુ આપણને ખબર નથી એટલે જસ આમના છેદ બિંદુ શોધી નાખવાના. છેદ બિંદુ શોધીને છેદ બિંદુ લખવાના. એના પછી મેં તમને સ્ટેપ બતાવ્યા છે. છેદ બિંદુમાંથી બંને અક્ષો પ્રત્યે આપણે ત્રુટક રેખાથી લંબ દોરીએ છીએ અને આપણને એના પરથી અંદાજો આવે. ઓકે, ના અહીંયા y બરાબર x સ્ક્વેર તથા y બરાબર મોડ x નું છેદ. યસ અહીં હેડિંગ આપવાના અને લખતું જવાનું. આ બેનું છેદ બિંદુ એટલે કે યસ આમના બંનેનો ઉકેલ. બંનેમાં ઉકેલ લાવવા માટે આપણે સમાન કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા y બરાબર યસ મોડ x છે. જો આપણે વર્ગ કરીશું તો વર્ગ હંમેશા ધન હશે. ધન આવે તો આપણે મોડ નીકળી જાય તો યસ અહીંયા y is equals to x square છે તથા આનામાં હું આને y સ્ક્વેર કરું યસ મોડ x નો સ્ક્વેર એટલે કે વર્ગ x સ્ક્વેર થઈ જાય એટલે કે યસ એ હંમેશા ધન હોય. યસ હવે અહીંયા આપણે જોઈએ તો y બરાબર x સ્ક્વેર y બરાબર એટલે x સ્ક્વેર ની જગ્યાએ આપણે y સ્ક્વેર મૂકી શકીએ માટે y is equals to y સ્ક્વેર એટલે કે યસ અહીંયા સીધું કાપી નાખવાનું. y square minus y is equals to 0 y common y minus 1 is equals to 0 એટલે માટે y is equals to 0 અથવા y બરાબર 1. હવે આપણે જોઈએ તો y બરાબર 0 તો x બરાબર શું મળશે? યસ y બરાબર 0 મૂકીશું x બરાબર 0 મળશે. અને જો y બરાબર 1 લઈશું ઓકે બંનેમાંથી કોઈ પણ y બરાબર 1 મોડ x ની અંદર x બરાબર પ્લસ કે માઇનસ 1 હોય તો યસ y બરાબર આપણને 1 મળે. અથવા y બરાબર 1 અહીંયા લો યસ x સ્ક્વેર બરાબર 1 એનું વર્ગ પ્લસ ઓર માઇનસ 1 એટલે યસ x બરાબર પ્લસ ઓર માઇનસ 1 માટે છેદ બિંદુઓ
એક તો આ 0 0 યસ 1 1 -1 1 થાય એ આપણે જોઈએ 0 0 તો છે જ ઓબ્વિયસલી આપણે સમજી શકીએ છીએ 1 1 એટલે x અને y બંને પ્રથમ ચરણ એટલે આ થશે 1 1 અને આ બિંદુ થશે -1 1 ઓકે આ છેદ બિંદુ આવી ગયા યસ હવે આપણે અહીંયા જે મેં તમને કીધું એ પ્રમાણે જે આવૃત પ્રદેશ છે પ્રથમ ચરણમાં છે અને બીજા ચરણમાં પણ છે પણ બંને વસ્તુઓ સમાન છે સમિત છે એટલે બંને સમાન છે એટલે બંનેમાંથી કોઈ એકનું શોધીને ગુણ્યા 2 કરીશું આપણને આવૃત પ્રદેશ મળે છે આપણે જસ્ટ જ્યારે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ આવી જતો તો આપણે જસ્ટ પ્રથમ ચરણમાં જે પ્રદેશ હોય એને આપણે પ્રાધાન્ય આપીએ છીએ કારણ કે એમાં x અને y ધર્મમાં છે અને એ ચિહ્નોની પછી માથાકૂટ નથી થતી ઓકે યસ એટલે આ છેદબિંદુ આવી ગયું એના પરથી હવે છે ને આપણે બંને અક્ષો પર લંબ દોરવાના યસ બંને અક્ષો પર લંબ દોરીએ તો યસ અહીંયા આ આવૃત પ્રદેશ છે આ મેં એક લંબ દોરી એટલે કે આ એક રેખા બની શકે છે અને યસ આ પણ એક રેખા છે આ બેની વચ્ચે આખો પ્રદેશ આવૃત આવી જાય છે તો કે યસ આ બંનેની વચ્ચે આવી જાય છે યસ y અક્ષ પર તે બી આવી જશે આ રેખા લેશો ને આ રેખા લેશો તો યસ એની વચ્ચે આખો યસ આપણે રેખા તમે કરો તો યસ આખો એ પ્રદેશ આવી જાય છે ઓકે તો યસ તમે જે પ્રદેશ છે એ બંનેમાંથી કોઈ એક પ્રત્યે શોધી શકો છો ઓકે ના જો એક અક્ષને સંલગ્ન આપણે શોધવું હોય તો આપણે શિરોલંબ પટ્ટી દોરવી પડે ઓકે આ શિરોલંબ પટ્ટી ઓકે ને અહીંયા જસ્ટ આ તો યસ x અક્ષ પ્રત્યે તો આ dx થઈ જાય અને આ જે ભાગ છે ને એ y ઓકે યસ અહીંયા આપણે જોઈએ તો આ આનું p બિંદુ અને આ q બિંદુ y એટલે કે p બિંદુનું વાયામ અને q એટલે કે સોરી y એટલે કે p બિંદુનું વાયામ માઇનસ q બિંદુનું વાયામ p એ કયા વક્ર પર છે તો યસ એ y ઇઝ ઇક્વલ્સ ટુ x પર થાય યસ એટલે વાયામ એટલે કે y બરાબર x અને યસ આ આપણે તમે સમજી શકો છો આ પટ્ટીને હું જેમ જેમ અલગ જગ્યાએ મૂકીશ તો યસ અહીંયા યામ એના બદલાતા જશે અને q એ શેના પરનું છે તો વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પરનું છે ઓકે એટલે યસ એનો વાયામ એટલે કે y બરાબર x સ્ક્વેર યસ અહીંયા આપણે જોઈએ તો યસ આકૃતિ પર તમારે પછી x અક્ષ સંલગ્ન કે y અક્ષ સંલગ્ન એ લખવાની જરૂર નથી આકૃતિમાં તમે શિરોલંબ રેખા દોર્યું શિરોલંબ પટ્ટી તમે દોરી આ રીતની યસ અને શિરોલંબ પટ્ટી એ વક્રપૃતિ અને એ જે શિરોલંબ પટ્ટીના જે ઊંચાઈ છે એ y કહેવાય એ y એ બીજું કે નહીં શિરોલંબ પટ્ટીના જે બે અંત્ય બિંદુઓ હોય એ અંત્ય બિંદુઓના વાયામનો તફાવત અને એ જ રીતે જો સમક્ષિતિજ પટ્ટી આપણે દોરીએ તો સમક્ષિતિજ પટ્ટીમાં પણ યસ હું તમને આ દાખલો બંને રીતે બતાવીશ એટલે જસ્ટ તમને આ બધા સારી રીતે ખબર પડશે ઓકે એટલે અહીંયા આપણે એક અક્ષને સંલગ્ન પછી તમારે લખવાની જરૂર નથી તમે શિરોલંબ પટ્ટી દોરી લગ્ન મતલબ તમે એક અક્ષને સંલગ્ન આ વસ્તુ શોધી રહ્યા છો ઓકે ના એટલે અહીંયા આપણે તમે જોશો તો અહીંયા આકૃતિ પરથી તમારે લખવાનું આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા અહીંયા O A યસ નો પ્રોબ્લેમ અને તમે B નો પ્રોબ્લેમ યસ 2 ગુણ્યા O A O વડે અથવા તો છે ને તમે આ લખી O just that will be better OQA PO વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઓકે ના 2 ગુણ્યા જે આવૃત પ્રદેશ છે એ કઈ બે શિરોલંબ રેખા વચ્ચે આવશે તો યસ એક તો આ એટલે આ થશે x બરાબર 0 અને બીજી આ રેખા આ શિરોલંબ રેખા છે અને પસાર થાય છે x બરાબર 1 1 માંથી એટલે આ થશે રેખા x બરાબર 1 ઓકે શિરોલંબ રેખા માટે x યામ હંમેશા અચળ હોય x બરાબર 1 માંથી x બરાબર 1 થશે આ ઓકે એટલે યસ x બરાબર 0 અને x બરાબર 1 મળે એટલે યસ આ 0 1 અને યસ x અક્ષને સંલગ્ન છે એટલે y dx જ્યાં y બરાબર
બિંદુ P નો વાયામ માઇનસ બિંદુ Q નો વાયામ. ઓકે, નાઉ બિંદુ P નો વાયામ, બિંદુ P એ વક્ર y ઇઝ ઇક્વલ ટુ x પરનું છે. એટલે યસ, એમાં જેમ જેમ તમે આ પટ્ટી અલગ અલગ સ્થાન રહેશે પ્રમાણે અલગ અલગ વાયામ અને એટલે આ સમીકરણ પરથી બિંદુ P નો વાયામ આવશે. એટલે કે યસ એ થશે, કારણ કે આ y બરાબર x છે, એટલે કે x માઇનસ બિંદુ Q નો, યસ આપણે આ Q બી અહીંયા બદલાવ દીધું પણ Q એ ક્યાં રહેશે તો વક્ર y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. એટલે યસ, વક્ર y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પર કોઈ મારે વાયામ જ્યારે x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે થાય તો યસ x ને 0 થી 1 ની વચ્ચે મૂકીશ તો y બરાબર x સ્ક્વેર પરથી વાયામ મને મળશે. એટલે યસ એનો વાયામ થશે x સ્ક્વેર. યસ, અહીંયા આપણે જસ્ટ કારણ કે આ વસ્તુ લઈ લીધી છે, રેખાઓ x બરાબર 0 ને x બરાબર 1 એ શેરોબલ રેખા, એટલે કે x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય છે તો એના પ્રમાણે P અને Q ના યામ કઈ રીતે બદલાશે તો યસ P ના યામ જે પ્રમાણે x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાશે એમ P એ રેખા y ઇઝ ઇક્વલ ટુ x પરનું બિંદુ છે. તો યસ જે પ્રમાણે x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y ઇઝ ઇક્વલ ટુ x સમીકરણ પરથી બિંદુ P નો વાયામ મળશે. એ જ રીતે Q એ પરવલય પરનું બિંદુ છે. એટલે યસ x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય એટલે આ યસ આ જે બદલાય છે એના પ્રમાણે Q નો વાયામ તો યસ એ સમીકરણમાં y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માં x નું મૂલ્ય મૂકીશ એ પ્રમાણે મને y ના અલગ અલગ મૂલ્યો મળશે. એટલે યસ Q નો વાયામ એ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પરથી નક્કી થાય એટલે y માઇનસ x સ્ક્વેર. યસ આ વસ્તુ આમાં મૂકી દેવાનું, તમારો જવાબ આવશે અહીંયા 2 0 to 1 x માઇનસ x સ્ક્વેર dx. યસ આ એકદમ સિમ્પલ સંકલિતો છે. x નું સંકલન x સ્ક્વેર બાય 2 આનું x ક્યુબ બાય 3 0 to 1 2 1 મૂકીશું તો યસ 1 by 2 minus 1 by 3 minus બીજામાં તો 0 જ આવશે. યસ જે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે એ 2 into યસ 6 3 minus 2, so it will be 2 into 1 by 6. આ થશે 1 by 3. હા તમારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 1 by 3 આવશે. ઓકે, નાઉ લેટ અસ ચેક ધ યસ. અને યસ આપણે એકમ લખવાનું રહી જાય છે ચોરસ એકમ. ઓકે, આ ભૂલવાનું નહીં. સો જસ્ટ આ દાખલાઓમાં પહેલા તો વક્ર દોરવાનું, વક્રોને આલેખ પર દોરવાના. યસ પછી આપેલ વક્રો વડે જે પ્રદેશ આવૃત થતો એ આપણે રેખાંકિત કરવાનો. એટલું થઈ ગયા પછી આપેલ વક્રોના છેદ બિંદુઓ શોધવાના, છેદ બિંદુઓ દર્શાવવાના. પછી જે સંમિતતા હોય આપણે નક્કી કરી નાખવાની. સંમિતતા પરથી જો પ્રથમ ચરણમાં કોઈ આવૃત પ્રદેશ તો આપણે એને પ્રાધાન્ય આપવાનું. છેદ બિંદુ હોય એના પરથી યસ અક્ષો પર લંબ દોરવાના. લંબ દોરીને થોડાક લાઈનો દોરવાની. યસ એ જોવાનું પછી કે જે આવૃત પ્રદેશ છે જે શિરોલ્મ રેખા કે સમક્ષિત રેખા જે દોરીએ એ બેની વચ્ચે આવૃત થાય છે કે નહીં. અહીંયા આપણે એકચ્યુઅલી આવૃત પ્રદેશ બંને રીતે થાય છે. એક આ રેખા, કારણ કે આ તો આપણને ખબર છે x બરાબર 0 રેખા છે અને યસ આ x બરાબર 1 ની વચ્ચે યસ આખો પ્રદેશ જે આવૃત છે એ આવી જાય છે. ઓકે, x અક્ષની સાથે, x અક્ષની સાપેક્ષ. એ રીતે સમક્ષિતિજ રેખા એટલે y બરાબર 0 ને y બરાબર 1 લઈશ તો એની વચ્ચે પણ આ આખો પ્રદેશ જે મારે જોઈએ એ આવી જાય છે. ઓકે, યસ બંનેમાંથી કોઈ પણ એક તમે કરી શકો છો. એટલે અહીંયા જસ્ટ મેં આ x અક્ષનું સેટ, તો પછી આપણે શિરોલંબ પટ્ટી દોરવાની. પછી યસ આ બંને સમાન છે એટલે 2 ગુણ્યા આનું આપણે જે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધીશું આપણો જવાબ થશે. એટલે આ તો મેં લખી દીધું. આ આવૃત પ્રદેશ કઈ બી શિરોબિંદુ રેખાઓની વચ્ચે છે તો x બરાબર 0 અને x બરાબર 4 એટલે 0 નું 1 થઈ ગયું. અને x અક્ષનું સંલગ્ન છે એટલે y dx, જ્યાં y એ જે આપણે શિરોલંબ પટ્ટી દોરીએ છીએ એ શિરોલંબ પટ્ટીના જે બે અંત્ય બિંદુ છે એમના વાયામનો તફાવત. અહીંયા આપણે જોઈશું તો જ્યારે x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાશે એ પ્રમાણે બિંદુ P નો જે વાયામ છે એ y ઇઝ ઇક્વલ ટુ x સમીકરણ પરથી નક્કી થશે. એટલે બિંદુ P નો વાયામ એટલે કે x. Q નો જ્યારે x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાશે ત્યારે Q એ વક્ર y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પર રહેશે અને x નું મૂલ્ય 0 થી 1 બદલાશે એ પ્રમાણે આનો Q નો જે વાયામ છે સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પરથી નક્કી થશે. કારણ કે x નું મૂલ્ય 0 થી 1 ની છે એટલે એના પ્રમાણે y નું મૂલ્ય આવવું છે. એટલે યસ y આ એનું x સ્ક્વેર થશે. યસ
એ જ વસ્તુ ત્યાં આપણે મૂકવાની, કારણ કે જે પ્રમાણે x નું મૂલ્ય બદલાય એ પ્રમાણે આ y નું મૂલ્ય શું બદલાય છે આપણે અહીંયા જોવાનું છે. યસ, એ આપણે લખવાનું છે. ઓકે, આ એક્સેપ્શન સંલગ્ન હશે એટલે યસ x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય છે, તેના પ્રમાણે y નું મૂલ્ય આ સમીકરણ પ્રમાણે બદલાશે અને એ સંકલન આપણે શોધી શકીશું. ઓકે, સો જસ્ટ આ રીતે કરવાનું છે. આમાં હું તમને બસ થોડો બધો સમય લાગે, હું તમને અથવા y અક્ષને સંલગ્ન પણ હું તમને બતાવી દઉં છું. ઓકે, સો જસ્ટ આ ઝડપથી લખી દો અને જસ્ટ પાછું રેખા આખું આ આલેખ દોરું છું અને y અક્ષને સંલગ્ન પણ હું બતાવી દઉં છું, જેનાથી તમારે આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય અને જસ્ટ આ વસ્તુમાં કોઈ પણ તમને ભૂલ ના પડે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ અને જસ્ટ પછી કમ્પેર કરજો એટલે જસ્ટ તમને આઈડિયા આવી જશે x અક્ષ સંલગ્ન અને y અક્ષ સંલગ્ન યસ બંનેમાં કેવી રીતે ફેરફાર કરીએ છીએ, શું ફેરફાર કરીએ, શું જોઈએ છે, તમને બહુ જ ઇઝીલી આ વસ્તુ ક્લિયર થઈ જશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હું તમને આમાં બીજો પોર્શન બતાવું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં અથવા બીજી રીતે કે y અક્ષ સંલગ્ન. ઓકે, જસ્ટ આપણે જે છેદ બિંદુ શોધવાના છે ત્યાં સુધીનો પાર્ટ સેમ જ આવશે. છેદ બિંદુ આપણે શોધી કાઢ્યા છે 0 0 1 1 -1 1. ઓકે, ના હવે યસ બધી વસ્તુ ક્લિયર છે કે જે ફર્સ્ટ પહેલા ચરણમાં જે ક્ષેત્રફળ છે આવૃત એમાંથી એને ગુણ્યા 2 કરીશું આપણને જે ઈચ્છિત આવૃત બધું ક્ષેત્રફળ છે આપણને મળી જશે. ઓકે, ના અહીંયા આપણે છેદ બિંદુ પરથી બંને અક્ષો પર લંબ દોર્યા. યસ, એટલે અહીંયા પહેલા તો આપણે જો 100 છોડે એટલે એ જ રીતે અહીંયા બી લંબ દોરું છું તો યસ આ બેની વચ્ચે પણ આ આખું યસ અક્ષ આવે ત્યાં સુધી પતી જવાનું, પછી એની બહાર એની ક્રોસ કરીને આપણે વિચારવાનું નથી, કારણ કે dx લખીએ છે એનો અર્થ x અક્ષ અને dy લખીએ એનો મતલબ કે y અક્ષ પર ત્યાં પણ આવીને એ પ્રદેશ પતી જતો રહેશે. ઓકે, એટલે અહીંયા યસ અને y અક્ષ સાપેક્ષ છે તો x dy આવશે. ઓકે, યસ આપણે જોઈએ તો યસ આ જો રેખા દોરીશું યસ એ સમક્ષિતિજ રેખા છે અને બિંદુ એ 1 1 માંથી પસાર થાય સમક્ષિતિજ રેખાનો કોઈ પણ બિંદુનો y અચળ રહે એટલે કે યસ આ થશે y બરાબર 1 એટલે કે યસ આ બિંદુ થાય 1 0 એટલે કે યસ y બરાબર 1. ઓકે, અને આ x અક્ષ એ y બરાબર 0 રેખા છે. તો એમ જોવા જઈએ તો જે આવૃત પ્રદેશ છે એ y બરાબર 0 y બરાબર 1 અને y અક્ષ વડે યસ એટલા ભાગમાં આ આખો ભાગ આવરી લેવાય છે. હવે આ વસ્તુ વિચારવી હોય ત્યારે આપણે આનામાં જે પટ્ટી દોરવાની છે એક સમક્ષિતિજ પટ્ટી દોરવાની છે. ઓકે, સમક્ષિતિજ પટ્ટીમાં આને આપણે P કહીશું, આ Q સમક્ષિતિજ પટ્ટી દોરીશું તો યસ એ કિસ્સામાં આ dy થશે અને જે આ ભાગ છે ને એ x થશે. ઓકે, અહીંયા જો આપણે કરવું હોય y અક્ષને સાપેક્ષ યસ સમક્ષિતિજ રેખાઓ y બરાબર 0 y બરાબર 1 વક્ર અને યસ y અક્ષ વડે આવૃત પ્રદેશ. ઓકે, અને એમાં સમક્ષિતિજ જે રેખા છે એમાં PQ અને y અક્ષને સાપેક્ષ છે એટલે કે યસ x dy જ્યાં x dy જ્યાં x એ PQ ની જે પહોળાઈ છે અથવા લંબાઈ તમે કહી શકો, એટલે x એ બીજું કઈ નહીં બિંદુ P નો x માઇનસ બિંદુ Q નો x. શિરોલંબ હતી તો એમાં P નો y માઇનસ Q નો y યસ અને સમક્ષિતિજ છે તો P નો કારણ કે આપણે x આ છે એટલે P નો x માઇનસ Q નો x. ઓકે, તો યસ અહીંયા આપણે જોઈએ તો આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર યસ O P A Q A O P A Q A દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. યસ, અહીંયા હવે આપણે સમક્ષિતિજ પટ્ટી દોરી છે એટલે y અક્ષને સાપેક્ષ થશે. યસ એ જે બે સમક્ષિતિજ રેખાની વચ્ચે આવૃત પ્રદેશ આવતો હોય તો યસ y બરાબર 0 અને y બરાબર 1 એટલે યસ અને અહીંયા સોરી 2 ગુણ્યા લખવાનું છે કારણ કે 2 ગુણ્યા 0 2 1 અને x dy. x અક્ષ સંલગ્ન હતો તો y dx અને y અક્ષ સંલગ્ન છે તો x dy જ્યાં x એ આ લંબાઈ
ડીવાય તો યસ એ સૂચવે છે કે વાય અક્ષ. ઓકે, જા x બરાબર p નો એક્સયામ માઇનસ q નો એક્સયામ. ઓકે, ના અહીંયા p નો એક્સયામ, p એ કયા વક્ર પર છે? અહીંયા p એ આ અહીંયા પરવલય પર છે. ઓકે, યસ. અહીંયા જ્યારે y નું મૂલ્ય જશે, અહીંયા આ જે છે એ y ના મૂલ્યો છે. y નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય એના પ્રમાણે આ પરવલય પરના જે કોઈ પણ બિંદુ હશે એનો એક્સયામ તો યસ પરવલયના સમીકરણથી, એટલે કે યસ એક્સયામ x બરાબર વર્ગમૂળમાં y. ઓકે, અને એ જ પ્રમાણે જ્યારે y નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય, y નું મૂલ્ય એના પ્રમાણે આ q એ જો પટ્ટી સમક્ષ પટ્ટી ફેરવતા જશો તો q એ હંમેશા એ પરવલય પર રહેશે અને q એ આ રેખા y x પર રહેશે. ઓકે, અહીંયા આપણે જેમ y નું મૂલ્ય બદલાતું જશે, ઓકે, y નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાશે, 0 થી 1 થશે, એના પ્રમાણે બિંદુ p એટલે એ વક્ર પરવલય પર ફરશે, તેના પ્રમાણે યસ એનો y એમ, કારણ કે આપણે y નું મૂલ્ય 0 થી 1 બદલતા જઈશું તેના પ્રમાણે x નું મૂલ્ય, એટલે કે અહીંયા x ને કરતા બનાવ આપણે વર્ગમૂળ y થાય. અને એ જ પ્રમાણે q જે પ્રમાણે y નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય, યસ અહીંયા એના પ્રમાણે q નો એક્સયામ બદલાતો જશે. q નો એક્સયામ a, q એ આ રેખા પરનું બિંદુ છે, યસ એનો એક્સયામ એટલે કે x બરાબર y. અહીંયા p નો એક્સયામ એટલે કે યસ આ પરવલય પરનું છે એટલે કે વર્ગમૂળમાં y માઇનસ q નો એક્સયામ એટલે કે યસ y. અહીંયા x ની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકવાની છે, જસ્ટ વી કેન ડુ ઇટ. ઓકે, જસ્ટ અહીંયા હવે 2 0 to 1 વર્ગમૂળમાં y માઇનસ y dy. જસ્ટ હવે આગળના દાખલામાં x ને સાપેક્ષ હતું ને dx હતું, અહીંયા y ને સાપેક્ષ છે ને dy છે, એ જ પ્રમાણે કરવાનું છે. 2 આ થશે y ની 3/2 ભાગ્યા 3/2 માઇનસ y સ્ક્વેર બાય 2 0 to 1. સાદું સ્વરૂપ આપીશું તો યસ 2/3 y ની 3/2 માઇનસ y સ્ક્વેર બાય 2 0 to 1 2 યસ 1 નું મૂલ્ય મૂકીશું તો આ થશે 2/3 માઇનસ 1/2 માઇનસ બીજું તો 0 થઈ જશે, તો યસ અહીંયા આપણે જોઈશું તો 2 6 4 minus 3 2 into 1/6 2 3 that is 1/3 ચોરસ 1. જવાબ એનો એ જ આવશે. યસ, અહીંયા જે આપણે ફરક સમજવાનો છે એ આ વસ્તુ જે આપણે x અક્ષને સંલગ્ન લખીએ છીએ તો y dx, જ્યાં y dx એ શિરોલંબ પટ્ટી દોરી, શિરોલંબ પટ્ટીની ઊંચાઈ y અને dx એ x અક્ષને સંલગ્ન છે એવું સૂચવે છે. એમાં આપણે શિરોલંબ પેટીમાં યસ p અને y, p અને q, p એ રેખા પર રહે છે અને યસ જે પ્રમાણે x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાતું એ પ્રમાણે y નું મૂલ્ય આ સમીકરણ પરથી યસ જેમ જેમ આ પટ્ટી બદલાતી જાય એ પ્રમાણે એનો y યામ એ બિંદુ જે વક્ર પર હશે એ પ્રમાણેના એક્સયામ પ્રમાણે મળશે. અને એ જ રીતે y અક્ષને સંલગ્ન હોય એનો મતલબ અહીંયા આ જે સીમાઓ લખી દઈએ એનો મતલબ y નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય છે, y નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય છે તો યસ આપણે જે આ શિરોલંબ પટ્ટી દોરી તેના અંત્ય બિંદુના જે યામ છે એક્સયામ એ બદલાતા જશે અને બિંદુ જે વક્ર પરનો છે વક્રના સમીકરણ પ્રમાણેનો y યામ બદલાતો જાય. ઓકે, સોરી એક્સયામ બદલાતો જાય, યસ એના સમીકરણ પરથી લખવાનો આવે એ વસ્તુ આપણે લખીએ છીએ. ઓકે, યસ હવે આ તમને વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ છે યસ આ વસ્તુ કેવી રીતે થતી હોય છે. આમાં શું છે કે વક્ર સાથે જોડાતું નથી, યસ જે થતો હોય તફાવત જે શિરોલંબ કે સમક્ષ તમે પટ્ટી દોરો છો યસ એનો જે તફાવત થતો હોય x અક્ષ હોય યસ શિરોલંબ x અક્ષ સંલગ્ન હોય જે બે શિરોલંબ રેખા છે વચ્ચે x નું જે મૂલ્ય બદલાય છે પ્રમાણે y આમાં કઈ રીતે ફેરફાર આવે છે. જો સમક્ષિતિજ પટ્ટી હોય તો યસ y નું મૂલ્ય જે પ્રમાણે જે બે શિરોલંબ જે સમક્ષિતિજ રેખાની વચ્ચે આખો પ્રદેશ આવું થતો હોય તો y નું મૂલ્ય બદલાય પ્રમાણે
પી અને ક્યુ ના એક્સિયમ કઈ રીતે બદલાશે એ પ્રમાણે તફાવત લઈને આપણે લખવાનું આવશે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના હોય છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે એક એક્ઝામ્પલ બીજો ઝડપથી જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં આ 10મો એક્ઝામ્પલ લખ્યો છે. રેખા અને પર્વતનો છે, બીજું કોઈ નહીં. વક્ર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે તમને સમીકરણ પરથી ખબર પડી જવું છે કે કયો વક્ર છે. વક્ર x સ્ક્વેર બરાબર 4y અને રેખા x બરાબર 4y - 2 વડે આવું પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ઓકે, ત્યાં બે વક્રો આપ્યા છે, રેખા આપી છે ને આ એ સૌ તમને ખબર પડી કે આ પર્વલય છે. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y છે એટલે સમિતતા ધન y અક્ષ છે. ઓકે, એટલે યસ ધન y અક્ષ પ્રત્યે ખુલતો આ પર્વલય છે. ઓકે, નાઉ અહીંયા આ બે વક્રો આયા એટલે યસ વક્રો, અને બીજું અહીંયા આપણે જો રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર નથી થઈ રહી કારણ કે અચળ પદ છે. યસ, રેખા દોરવા માટે આપણને બે ભિન્ન મૂલ્યો તો જોઈશે. યસ, ઓકે. આના સિવાય રેખા એ આને કંઈક છેદશે તો પહેલા આપણે શું કરીશું, કારણ કે આ બંને વસ્તુ દોરવાની છે તો યસ બંનેના છેદ બિંદુ પહેલા આપણે શોધી નાખીશું. છેદ બિંદુ શોધ્યા પછી આ બંને રેખાઓ આપણે, કારણ કે છેદ બિંદુ એ આ વક્ર પરનું પણ બિંદુ હશે, આ તો સીધી સુધી દોરાઈ જશે, પણ યસ આ કઈ રીતે દોરાશે એ આપણે જસ્ટ અલગ રીતે વિચારવું પડશે. ઓકે, ના અહીંયા અથવા તો રેખા દોરવા માટે તમે એના બે બિંદુઓ બિંદુ શોધી કાઢો તો પણ વાંધો નથી. ઓકે, એ રીતે કરશો તો પણ વાંધો નથી, પછી તમે છેદ બિંદુ શોધશો તો વાંધો નથી. ઓકે, યસ, આવી સિસ્ટમ છે એ પ્રમાણે. ચલો ને આપણે પહેલા વક્ર એટલે કે આલેખ દોરવાનો છે. તો એના માટે આ રેખાનું સ્વરૂપ કઈ રીતનું આવશે એ આપણે, આ તો ખબર પડી ગઈ કે આનું જે શિરોબિંદુ છે એ ઉગમ બિંદુ છે અને સંમિતતા ધન y અક્ષ છે. ઓકે, એ તો ખબર પડી ગઈ. આનું વસ્તુ કઈ રીતનો શેપ આવશે એના માટે, એટલે અહીંયા રેખા x બરાબર 4y - 2 માટે યસ રેખા દોરવા માટે આપણા પાસે રેખા પરના બે બિંદુ મળી જાય તો આપણે કોઈ પણ રેખા દોરી શકીએ. યસ, એના માટે જો x બરાબર 0 લઈએ તો y બરાબર શું મળશે મને 1/2. ઓકે, અને y બરાબર 0 લઈશ તો x બરાબર -2 લઈએ. યસ, આ રેખા પરના બે બિંદુઓ હશે 0 1/2 અને -2 0. યસ, આપણને આ યસ છેદ બિંદુ નથી આ વસ્તુ, આ રેખા કઈ રીતે દોરાશે, કઈ રીતનો શેપ આવશે એના માટે. ઓકે, તો યસ હવે આપણે જોઈએ તો યસ, આ તો ધન y અક્ષ સાથે સમિત છે, આ વસ્તુ થઈ ગઈ. યસ, વક્રનું આપણે લખી દઈશું. યસ, આ શીર્ષ. ઓકે, અને આ છે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. હવે યસ આ રેખા આપણે દોરવાની છે, તેના માટે બે બિંદુ 0 1/2 એટલે યસ 0 1/2 અહીંયા ક્યાંક હશે. યસ, ઇન્ડિકેટિવ આપણે લખવાનું છે. -2 0, યસ -2 0 એ અહીંયા ક્યાંક હશે. યસ, ઓકે, આમાં ક્યાંક દોરીશું. આ રેખા દોરાઈ ગઈ. યસ, અહીંયા આ થશે x ઇઝ ઇક્વલ ટુ 4y - ઓકે, ના હવે આપણે જોઈએ તો યસ આ જસ્ટ રેખા દોરવા માટે મેં બિંદુ લખ્યા હતા. યસ, એ લખવાની કોઈ જરૂર નથી, પણ જસ્ટ તમે આ રીતે લખી શકો છો. ઓકે, ના એટલે કે જસ્ટ ઇન્ડિકેટિવ તમને ખબર પડી જાય કે શેપ કઈ રીતનો છે. ઓકે, ના હવે વક્ર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y, રેખા x બરાબર 4y - 2, આ બંને વડે આવૃત પ્રદેશ ને આ બંને વડે બંધ થતો પ્રદેશ, તો યસ આટલો પ્રદેશ થશે બંધ. યસ, આ વસ્તુ આવી ગઈ એટલે આપણે આ શોધવાનું છે. અહીંયા આ શોધવા માટે હવે આ બંનેના છેદ બિંદુ, એટલે યસ હવે છેદ બિંદુ પર આવી જઈએ. વક્ર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y અને x બરાબર 4y - 2 નું છેદ બિંદુ ના છેદ બિંદુ. ઓકે, યસ એવું હેડિંગ આપવાનું, નો પ્રોબ્લેમ. આ બેનું છેદ બિંદુ એટલે કે યસ બંનેનો ઉકેલ. બંનેનો ઉકેલમાં આપણે 4y ને જો કરતા કરીશું તો x + 2 થશે. તો યસ x + 2 આપણે આમાં મૂકી શકીએ એટલે યસ આ થશે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એના પર 4y બરાબર x + 2. યસ અહીંયા x + 2, યસ અહીંયા x સ્ક્વેર - x - 2 ઇઝ ઇક્વલ ટુ 0 અને અવયવ પડશે x - 2 x + 1 ઇઝ ઇક્વલ ટુ 0. x બરાબર 2
अथवा x बराबर -1 यस x बराबर 2 तो y बराबर શું થશે એ સાના બદલે શોધી કાઢવાનું x बराबर 2 तो y बराबर 1 મળશે રેખા પરથી સરળ પડશે 2 2 4 1 x बराबर -1 એટલે -1 એટલે આ થશે y बराबर 1/4 1/4 ઓકે ફાઇન યસ આપણે આ બે બિંદુઓ મળ્યા જોઈશું તો આનો છેદ બિંદુ થશે 2 1 તથા -1 1/4 જસ 2 1 પ્રથમ ચરણમાં છે -1 બીજા એટલે આ થશે -1 1/4 અને જે આ થશે એ આ બિંદુ થશે 2 1 એ આટલી વસ્તુ થઈ ગયા પછી જે છેદ બિંદુ હોય એના પરથી યસ લંબ દોરવાનું જો પહેલા તો એક x પ્રત્યય દોરો પછી બીજા અક્ષ પ્રત્યય કરો ઓકે બંને ભેગું ના કરશો તો બંનેમાંથી લંબ દોરવાની કોઈ જરૂર નથી જો આમાંથી x અક્ષ પર લંબ દોરો છો તો અહીંયા બી x અક્ષને લંબ દોરો તો યસ આ બે જે લંબ દોર્યા એની વચ્ચે આવૃત પ્રદેશ આવી જાય છે તો યસ આવૃત પ્રદેશ આવી જાય છે તો યસ તમારે અહીંયા આ બેની વચ્ચે એટલે યસ લંબ ગાંઠી રેખા દોરી દેવાની આ લંબ ગાંઠી રેખા દોરી દેવાની કારણ આ બેની વચ્ચે આવૃત પ્રદેશ આવી જાય છે એટલે x અક્ષની સંલગ્ન હું શોધી શકું છું અને આ જે રેખા થશે 2 1 બિંદુમાંથી પસાર થશે આ થશે રેખા x બરાબર 2 અને આ જે રેખા થશે x બરાબર -1 ઓકે આ બંને આવૃત x અક્ષની સંલગ્ન એટલે જસ આપણે શિરોલંબ પટ્ટી દોરવાની p q ઓકે આ થશે y અને આ dx યસ y એ pq ની લંબાઈ યસ જે પ્રમાણે પટ્ટી બદલી છે પ્રમાણે pq ની લંબાઈ બદલાતી જશે p એ રેખા પરનું બિંદુ છે અને q એ આ પરવલય પરનું બિંદુ છે યસ x અક્ષને સંલગ્ન છે એટલે બીજું કંઈ જ નહીં બે શિરોલંબ રેખાઓ જેના વડે આવું છે x નું મૂલ્ય -1 થી 2 ની વચ્ચે બદલાય એના પ્રમાણે આ જે ભાગ છે એના y ના મૂલ્યો યસ બદલાતા જશે આપણે યસ અહીંયા x અક્ષને સાપેક્ષ એટલે અહીંયા જસ્ટ નેક્સ્ટ સ્ટેટમેન્ટ જો તમારે લખવાનું આકૃતિ પર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ યસ અહીંયા જોઈએ આવૃત પ્રદેશ એ સમિત નથી સરખો નથી અલગ અલગ છે પણ યસ આ બેની વચ્ચે આખો આપણે લઈ શકીએ છીએ there is no problem અને યસ આ x અક્ષ સુધી આપણે ફિનિશ કરી શકીએ છીએ અહીંયા કારણ કે dx લખીશું ને એ આ લિમિટ બતાવશે ઓકે અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કઈ બે શિરોલંબ રેખાની વચ્ચે છે આખું તો x બરાબર -1 અને x બરાબર 2 ની વચ્ચે છે એટલે યસ x બરાબર -1 2 અને યસ x અક્ષ પ્રત્યય છે એટલે y dx જ્યાં y બરાબર બિંદુ p નો વાયામ માઇનસ બિંદુ q નો વાયામ ઓકે પટ્ટીના અંત્ય બિંદુ અને યસ આખામાં ફેરવીશું તો યસ આખા વક્ર દરમિયાન આખા આવૃત પ્રદેશ દરમિયાન p એ હંમેશા રેખા પર રહેશે q એ હંમેશા આ પરવલય પર રહેશે ઓકે અને યસ જે પ્રમાણે x નું મૂલ્ય -1 થી x ની -1 અને 2 ની વચ્ચે બદલાશે એ પ્રમાણે p અને q ના વાયામ બદલાતા જશે એટલે બિંદુ p નું વાયામ એટલે બિંદુ p એ રેખા પરનો બિંદુનો વાયામ એટલે આમાંથી y ને કરતા બનાવીશું તો શું થશે x + 2/4 કારણ કે x નું મૂલ્ય -1 થી 2 ની વચ્ચે બદલાય એ પ્રમાણે રેખા પરના બિંદુનું વાયામ શોધવો તો આમાંથી y ને કરતા બનાવવા પડે કારણ કે x નું મૂલ્ય -1 થી 2 ની વચ્ચે છે માઇનસ બિંદુ q નો વાયામ બિંદુ q એ આ પરવલય પરનું છે x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y એટલે આમાંથી y ને કરતા બનાવવાનો y બરાબર x²/4 કારણ કે x નું મૂલ્ય આ જે લિમિટ મેં લખી છે -1 to 2 x અક્ષની સંલગ્ન છે એટલે x નું મૂલ્ય -1 અને 2 ની વચ્ચે બદલાશે તેના પ્રમાણે આ જે પરવલય પરના બિંદુનો જે વાયામ છે એ પરવલયના સમીકરણના પછી y ના કરતા પરથી આપણને મળે કે y બરાબર x²/4 અહીંયા x²/4 ઓકે યસ તમે સારું સ્વરૂપ આપ કારણ કે 4 છે ને તો અહીંયા x + 2 - x²
ભાગ્યા 4 આ રીતે તમે લખી શકો છો. યસ હવે આ જ મૂલ્ય અહીંયા મૂકવાનું છે. યસ આવું જ પ્રશ્ન માં થઈ જશે -1 to 2 x plus 2 minus x square by 4 dx 1 by 4 અચળ છે બહાર આવી જશે અને યસ બાકી બધાનું સંકલન થાય એવું છે x એટલે કે યસ x square by 2 plus 2x minus x cube by 3 minus 1 to 2 1 by 4 મૂલ્ય મૂકવાના છે 2 માટે 2 નો વર્ગ 4 ભાગ્યા 2 2 plus 4 minus 8 by 3 minus -1 માટે આ થશે 1 by 2 minus 2 plus 1 by 3 ઓકે યસ આ જવાબ આપણે મેળવવાનો છે 6 minus 8 by 3 minus અહીંયા યસ આખામાંથી તમે 6 લઈ લો ને યસ 3 minus 12 plus 2 ઓકે 1 by 4 છત્રી 18 મળે 10 by 3 અહીંયા minus 7 by 6 ઓકે આ થશે તમારો જવાબ છેલ્લે ઇઝ ઇક્વલ ટુ 1 by 4 10 by 3 plus 7 by 6 અહીંયા 6 લસા એટલે યસ 20 plus 7 27 ભાગ્યા 24 આ આન્સર આવે છે. લેટ મી ચેક ઇટ આઉટ. 9 by 8 ચોરસ એકમ આવે છે. યસ 27 by 24 ભાગ તો ચાલશે ને 3 9 ને 3 18 9 by 8 ચોરસ એકમ. યસ ઓકે ફાઇન ઓકે સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે. આગળ જે મેં તમને જસ્ટ ક્લિયર કર્યા છે એ પ્રમાણેનું છે. યસ કઈ નવું નથી, બેઝિક વસ્તુઓ છે. જસ્ટ શિરોલંબ દોરો એ રીતે તમે કરી શકો છો ને એ પ્રમાણે આગળ વધી શકો છો. યસ છેદ બિંદુ પરથી અક્ષો પર લંબ તો પહેલા કોઈ એક અક્ષ પરથી દોરી દેવાનું છે, એમાં આવી જાય છે તો યસ એના માટે તમે આગળ વધી શકો છો. યસ આના પર આપણે લંબ દોરી એના પર આપણે આગળ વધી શક્યા. ઓકે નાવ આ સ્વાધ્યાયના બાકીના દાખલા તમારે હવે કરવાના છે. ખાસ એવા મેં તમને બતાવી દીધા છે 7મું 8મું 9મું 10મું તમારે 11 12 13 કરવાના છે. ઓકે હોમવર્ક સ્વાધ્યાય 8.1 એક્ઝામ્પલ 11 12 ને 13. યસ તમારો 8.1 પતી ગયું છે. અહીંયા આખું ફિનિશ થઈ જશે. જે મેં કયા છે પ્રમાણેના છે, થોડી પ્રેક્ટિસ કરવાની છે. યસ મજા આવે એવું છે, ઇન્ટરેસ્ટિંગ છે, ઇઝી છે, અઘરું નથી. વસ્તુ મેઇન વસ્તુ એ છે. ઓકે યસ 11 12 13 હોમવર્ક તમારે ફરજિયાત કરીને મને બતાવવાનું, નથી ખબર પડતી તો મને કહેવાનું પણ છે જ. ઓકે નેક્સ્ટ હું તમને યસ હવે આપણે આને રિલેટેડ જે પ્રક્રિયાના ઉદાહરણો કે પ્રક્રિયાના સ્વાધ્યાયના છે એ વસ્તુ આપણે પહેલા જોઈશું. બોર્ડની દ્રષ્ટિએ જે વસ્તુ છે એ આખું પોર્શન આપણે પહેલા ફિનિશ કરીશું. ઓકે તો આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું.